સ્વાધીન 6.4 આપણે જોઈએ કે સ્ટાર્ટ કરવાનું છે એમાં આપણે જોઈએ સ્થૂળ મૂલ્ય અથવા તો આસન મૂલ્ય અથવા સન્નિકટ મૂલ્ય આપણે કઈ રીતે મેળવવામાં આવે છે સ્થૂળ મૂલ્ય અથવા તો આસન મૂલ્ય કઈ રીતે મેળવવામાં આવે છે એના વિશે જોવાનું છે તેનું સૂત્ર છે સ્થૂળ મૂલ્ય શોધવા માટે અથવા આસન મૂલ્ય શોધવા માટે f x plus delta x f બ્રેકેટમાં x plus delta x is equal f of x plus f dash x into delta x તો અહીંયા આપણે જોઈએ કે બધાય પદ જાણીતા છે એમાં delta x શું છે તો delta x છે એ ત્રુટિ દર્શાવે છે delta છે એ ત્રુટિ દર્શાવે છે તો ફિઝિક્સમાં પણ આવી ગયું છે delta છે એ ત્રુટિ દર્શાવે છે એને dx વડે પણ દર્શાવી શકાય છે delta x અથવા તો dx વડે તમે દર્શાવી શકો આપણે જો કે દાખલા એકદમ સહેલા છે ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણે એમ કહી શકીએ કે f બ્રેકેટમાં x plus delta x is equal f of x plus f dash x into delta x આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બાકી તો આપણે જોઈએ કે સરવાળા બાદબાકી ને ગુણાકાર જ આવશે બરોબર તો આપણે જોઈએ કે દાખલા નંબર 1 આસન મૂલ્ય શોધવાનું છે સ્વાધીન 6.4 દાખલા નંબર 1 એનું પેલું હવે અહીં તમને કીધું છે વિકલનનો ઉપયોગ કરી નીચે આપેલા 3 દશાંશ સ્થળ સુધી સ્થૂળ કિંમત આસન મૂલ્ય મેળવો તો આપણે જોઈએ કે 3 દશાંશ સ્થળ સુધી વાત કરે છે હવે તમારે આપણે જોઈએ કે અંડર રૂટમાં 25.3 હવે અહીંયા આપણે જોઈએ કે પહેલા ધારણા કરવાની છે કે આનું વિધેય f of x is equal આપણે જોઈએ કે તમને જે રકમમાં આપ્યું છે f of x is equal આ ભાગ છે અંડર રૂટમાં છે તો અંડર રૂટ x બાકી અહીંયા તમારે 25.3 છે 25.3 છે એને આપણે અલગ રીતે કઈ રીતે અલગ રીતે એટલે છૂટું પાડવાનું એટલે કે x બરાબર 25 લેવાનું અને ત્રુટિ આપણે પોઈન્ટ વાળું હોય ને ત્રુટિ ડેલ્ટા x બરાબર 0.3 લેવાના જો બેયનો સરવાળો કરો એટલે તમારે આ રકમ આવી જવી જોઈએ પહેલા છે કે અંદરના x તો x બરાબર 25 અને ડેલ્ટા x 0.3 લઈ લેવાનું બરોબર હવે આપણે જોઈએ કે આ જે આપણે લીધેલું છે એનું વિકલન કરવાનું છે f dash x તો f dash x આપણે પહેલા તો લખી f of x is equal under root x તો therefore f dash x is equal 1/2 under root x આપણું આ સૂત્ર છે f dash x is equal હવે આપણે f of x ની કિંમતની જરૂર પડશે f dash x ની પણ જરૂર પડશે તો આપણે જો કે x ની જગ્યાએ કિંમત લઈ તો આપણે પહેલું વેલ્યુ એમ કે f of અહીંયા સામે લઈ લઈએ કે આપણે કે ઇમ્પ્લાઇઝ f of x ની જગ્યાએ 25 લઉં છું 25 તો અહીંયા આપણે શું કહી શકીએ કે √25 બરાબર 5 પછી અહીંયા આપણે એમ કહીએ કે f dash x તો આપણે x ની જગ્યાએ આપણે ફરી પાછી f dash x 25 રેડી તો અહીંયા 1/2 √25 તો આપણે કહી શકીએ કે 1/2 into 5 25 નું વર્ગમૂળ 5 તો અહીંયા આવશે 1/10 હવે આપણું જે સૂત્ર છે એ અનુસાર આપણું જે કે સૂત્ર જે છે એ એમ કહી કે f x plus delta x is equal આપણે જોઈએ કે f dash f of x plus f dash x into delta x f dash x into delta x તો x plus delta x આપણું જે કિંમત છે આપણે જે આ લખી શકીએ f જેની કિંમત મેળવવાની છે આપણે એનો સરવાળો 25 plus 0.3 equal f dash x આપણે હમણાં જ કિંમત લખી કેટલી છે 5 f of x is equal 5 f dash x is equal તમારી પાસે છે 1/10
અને ડેલ્ટા x બાળકો તમારી પાસે છે 0.3, તો અહીંયા આપણે શું કહી શકીએ કે 5 પ્લસ 0.03, 0.3 તો છે 10 ભાગ્યા 03 એટલે 5.05 પોઈન્ટ સરવાળો કરશો એટલે 03, બરાબર છે. આપણે જો કે આ રીતે આવી શકે. ફરી પાછું એકવાર આપણે સમજી લઈએ. દાખલા નંબર 1 એનું પહેલું છે એટલે આપણે જોઈએ કે આસન મૂલ્ય આપણે જો કે આ રીતે મળી શકે. અહીંયા આપણે તમે એમ લખી શકો કે આપણે જોઈએ કે આ બેનો સરવાળો x આ કિંમત લખવાની અંડર રૂટ. અહીંયા આપણે કેવું હોય તો કહી શકો અહીંયા અંડર રૂટ કેનું છે તો કે 25.3 આ આસન મૂલ્ય, બરોબર. હવે આપણે જોઈએ કે આસન મૂલ્ય 5.03 એમ તમે લખી શકો. ફરીથી આપણે જોઈએ કે આખો દાખલો વ્યવસ્થિત જોઈ લઈએ તો અહીંયા અંડર રૂટમાં જે કાંઈ હોય અહીંયા x લઈ લેવાનો, વિધેય તરીકે તમારે f of x અંડર રૂટ x. હવે આની વાત કરવાની થાય અંડર રૂટ છે એટલે આપણે જોઈએ કે વર્ગમૂળ નીકળેલી સંખ્યા આવે તો 25 અલગ લઈ લીધા, 0.3 છે એને ડેલ્ટા કહી દીધો, બરોબર છે. હવે આપણે જોઈએ કે f of x અંડર રૂટ x છે, બરોબર છે, એનું વિકલન કર્યું, બરોબર. તો હવે જોઈએ કે x ની કિંમત આપણે 25 લઈ લીધી, અહીંયા પણ x ની કિંમત 25 લઈને સાદુરૂપ દીધું છે અહીંથી, બરોબર છે. આ રીતે સાદુરૂપ આ સૂત્ર છે, સૂત્રમાં કિંમત મૂકીને આપણે સાદુરૂપ દઈ દેવાનું. રેડી? બધા દાખલામાં સેમ પોઝિશન હશે, કોઈ જાતનો ફેરફાર નહીં હોય. અહીંયા વર્ગમૂળ છે તો ક્યાંક ઘનમૂળ નીકળતું હશે, ક્યાંક ચતુર્થમૂળ નીકળતું હશે, એવું આવશે, બાકી કાંઈ એવું હશે નહીં. હવે નંબર 2 પેલાનું બીજું અંડર રૂટમાં છે 49.5. તો બાળકો આ જ રીતે સેમ પોઝિશન આપણે કોઈ પણ જાતનો ફેરફાર નહીં. અહીંયા આપણે જે કે અંડર રૂટ છે એટલે અંડર રૂટ f of x અંડર રૂટ x અને x લઈ લીધો. હવે આપણે બાજુમાં લખશું કે x 49 અને ડેલ્ટા x 0.5 એટલે બેનો સરવાળો કરશો એટલે 49.5 થઈ જવો જોઈએ. રેડી? હવે આનો આપણે વિકલન કરીએ બાળકો, વિકલન તો આપણે જોઈએ કે f dash x 1/2 અંડર રૂટ x. હવે x ની કિંમત 2 માં મૂકવાની થાય બાળકો. પહેલા આપણે જોઈએ કે f of 49 એટલે અંડર રૂટ 49 7, બીજી કિંમત f dash 49 એટલે તમારે અહીંયા મૂકવાની થશે 1/2 અંડર રૂટ 49, તો 1/2 ગુણ્યા 7 1/14, બરોબર. હવે આપણે જે સૂત્ર છે f of x plus delta x is equal આપણે જોઈએ કે f of x plus f dash x into delta x. રેડી? તો f of x is equal કેટલા છે 49 plus 0.5 f of x આપણે જોઈએ f of x is equal 49 plus આપણે જોઈએ કે f dash 49 અને અહીંયા આપણે જોઈએ કે ડેલ્ટા x તમારી પાસે છે 1/14 7 1/14 ગુણ્યા 1/14. ઓકે, અહીંયા આપણે જોઈએ કે ડેલ્ટા x છે 0.5, સોરી, બરોબર છે. આપણે જોઈએ કે આ 0.5. હવે બાળકો અહીંયા તમારે 0.5 ભાગ્યા 14 કરવાના રહેશે. 7 પ્લસ 0.5 ભાગ્યા 14 એના આવશે તમારે 7 પ્લસ 0.0357 આનો 0.5 ભાગ્યા 14 કર્યા એટલે એમાં ઉમેરશો એટલે 7.037.0357. હવે
હવે તમારે 3 દશાંશ સ્થળ સુધી મેળવવાનું છે એટલે અહીંયા આપણે જોઈએ કે 3 1 2 ને 3 એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે 7.036 કહી શકો તમે અહીંયા અથવા તો 5 પણ લખી શકો આપણે જોઈએ કે અહીંયા 3 દશાંશ સ્થળ 7 છે 5 તો 5 થી મોટા એટલે એક આપણે ઉમેરી શકીએ આપણે એટલે આપણે જોઈએ કે આ દાખલા નંબર 2 થશે આ જ રીતે નંબર 3 નંબર 3 છે પહેલાનું ત્રીજું અંડરરૂટ 0.6 છે અંડરરૂટ 0.6 પહેલી શરત અનુસાર f of x √x હવે x બરાબર x x હું અહીંયા આપણે જો કે વર્ગમૂળ નીકળે એવી મારે સંખ્યા જોતી હોય તો એમ કહું કે અહીંયા 0.64 લો 0.64 એટલે આનું વર્ગમૂળ કેટલું 0.8 થશે રેડી તો હવે અહીંયા આપણે જોઈએ કે હતા કેટલા 0.6 તો ડેલ્ટા x આમાંથી આપણે જોઈએ કે કેટલા બાદ કરીએ તો 0.6 વધે તો આપણે કહીએ -0.04 બરાબર છે -0.04 બાદ કરશો 0.64 માંથી -0.04 બાદ કરી દો બરાબર છે એટલે તમે જોઈ શકો 0.6 વધે આપણે જોઈએ કે તમને સાદું થઈ એટલે ખબર પડે 64 -0.04 તો આપણે જોઈએ કે 0.6 point એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા વધશે 0.6 રેડી હવે આપણે જોઈએ કે f of x √x હવે અહીંયા વિકલન f'(x) = 1/2 √x બરાબર તો અહીંયા આપણે જોઈએ કે કિંમત મૂકી દઈએ 64 f of 0.64 ઇક્વલ હવે અહીંયા તમે 0.64 કિંમત મૂકશો અંડર રૂટમાં 0.64 તો એનું વર્ગમૂળ થાય 0.8 સેમ પોઝિશન આપણે જોઈએ કે f 0.64 તો આપણે કહી શકીએ કે 1/2 0.64 1/2 ગુણ્યા 0.8 8 દુ 16 એટલે આપણે એમ કહી શકીએ કે 1.6 સૂત્ર f of x plus delta x f of x plus delta x is equal f of x plus f dash x plus into delta x કિંમત x is equal તમારી પાસે છે 0.64 delta x is equal -0.04 અહીંયા x is equal 0.64 plus f dash x 0.64 અને delta x તમારી પાસે delta x is equal -0.04 હવે અહીંયા therefore f 0.6 is equal હવે અહીંયા આપણે જોઈએ કે કિંમત પોઈન્ટ ની કિંમત 0.8 પ્લસ આપણે કહી શકીએ કે ડેશ ની કિંમત છે 1/1.6 માઈનસ 0.04 આને આપણે જોઈએ કે રજૂઆત √0.6 વડે આસન મૂલ્ય મળે છે હવે 0.8 પ્લસ માઈનસ માઈનસ બરોબર હવે આપણે જોઈએ કે આનો ભાગાકાર ચોકે ચોકે 16 પણ આપણે જોઈએ કે ભાગાકાર ડાયરેક્ટ કેલ્ક્યુલેટર થી કરી નાખવાનું રહેશે નંબર 3 0.8 માઈનસ આપણે જોઈએ કે એનો આન્સર આવે છે 0.025 બરોબર છે હવે 0.025 બાળકો તમે એમ કહી શકો કે આ કેલ્ક્યુલેટર થી ડાયરેક્ટ તમારે બાદબાકી કરવાની થાય તો એનો આન્સર આવે છે 0.025
775 બરોબર છે. કેલ્ક્યુલેટર ડાયરેક્ટ આપણે જો કે સરવાળો બાદબાકી ભાગાકાર કરી લેવાના છે. હવે નંબર 4 એમાં તમને એ પૂછે કે 0.009 રેઝ ટુ 1/3 અહીંયા f of x is equal x raised to 1/3 પેલા લખો. હવે અહીંયા તમે જુઓ તો 1/3 એટલે ઘનમૂળ તો અહીં 9 છે તો 9 નું ઘનમૂળ ન નીકળે તેની નજીકનો આંકડો છે 8 8 નું ઘનમૂળ નીકળે તો અહીંયા આપણે જો કેમ કહી શકીએ પહેલા તો કે x is equal 0.008 નું ઘનમૂળ આપણે કહી શકીએ 0.2 રેડી. હવે આમાં વેલ્યુ છે હું 0.001 આ બેનો સોરી ડેલ્ટા x is equal 0.001 ડેલ્ટા x ત્રુટી. તો આપણે જે આ બેનો સરવાળો કરો ફરી પાછી આપણી રકમનો જે આ પોઈન્ટ છે આવી જવો જોઈએ. રેડી. તો હવે f of x is equal x raised to 1/3 તો અહીંયા આપણે વિકલન કરીએ therefore f dash x is equal 1/3 આપણે x raised to 1/3 minus 1 બાકો. તો અહીંયા આપણે એમ કહી શકીએ 1/3 x raised to minus 3 plus 1 minus 2/3 x raised to minus 2/3 આવશે. રેડી. હવે આને પ્લસ કરવા માટે આપણે એમ કહી શકીએ કે 1/3 x raised to 2/3 એટલે આ રીતે આપણે જોઈએ કે વિકલન થશે. હવે આપણે જોઈએ કે કિંમત મૂકવાની છે. કિંમતમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. implies આપણે એમ કહી શકીએ કે f of x is equal 0.008 તો અહીંયા 0.008 raised to 1/3 is equal 0.2 જો 8 ના છેદમાં 1000 8 નું વર્ગમૂળ 2 1000 નું વર્ગમૂળ 10 2 ના છેદમાં 10 એટલે 0.2. હવે અહીંયા આપણે જોઈએ કે એક પોઝિશન છે implies આપણે અહીંયા લખશું આ therefore f dash x is equal 0.008 equal so અહીંયા કિંમત મૂકું છું 1/3 બ્રેકેટમાં 0.008 raised to 2/3 તો બાળકો અહીંયા 1 આ 3m નો 1/3 હવે અહીંયા આનું ઘનમૂળ તો છે એટલે ઈ ઘનમૂળ તમને કેટલું મળે 0.2 રેઝ ટુ 2 બરાબર છે. જો ઘનમૂળ નીકળી ગયું પણ ઉપર વર્ગ છે એ મૂક્યો છે તો અહીંયા આપણે કહી શકીએ કે 1/3 0.04 0.2 નો વર્ગ 0.04 તો આપણે શું કહી શકીએ જુઓ 1/3 એટલે આપણે જો કે ગુણાકાર કરી નાખો તો 4 તેની 12 હવે આપણે જોઈએ કે આપણું સૂત્ર જે છે f of x plus delta x is equal f of x plus f dash x into delta x કિંમત f x is equal 0.008 plus 0.001 હવે અહીંયા x ની કિંમત f 0.008 plus f dash 0.008 ડેલ્ટા x તમારી પાસે છે 0.001 હવે અહીંયા f 0.009 થશે. રેડી. આની કિંમત તમને આપણે મેળવેલી છે જુઓ f dash 0.2 f dash ની કિંમત છે 1/0.12 0.001 હવે અહીંયા બાળકો ડાયરેક્ટ તમારે ભાગાકાર કરી નાખવાનો છે બરોબર છે 0.001 ના છેદમાં
0.12 કેલ્ક્યુલેટર નો ઉપયોગ ખાસ કરવાનો જ રહેશે તમારે. નંબર 4 હવે એનો આપણે જોઈએ કે સાદુરૂપ છે 0.083 બરોબર છે અને એ ટોટલ સરવાળો આવે છે 0.2083. હવે આપણે જે કે 3 દશાંશ સ્થળ સુધી જોઈ છે એટલે 0.208 આવો આન્સર આવશે. દાખલાને ડિવિઝન કરી લેજો એક વખત, બરોબર છે. વ્યવસ્થિત કાંઈ નથી, એકદમ દાખલા સરળ છે. વિકલન કરવાનું છે, કિંમત મૂકીને સાદુરૂપ દેવાનું છે, બરોબર. ન સમજાય અહીંયા ફોન કરીને પૂછજો.